મિત્રો, મારે તમને આજે એક વાત કહેવાની છે કે આપણે બધા જ એમ કહીએ છીએ, ઓમ શબ્દ આપણે બોલીએ છીએ, તો શું તમે જાણો છો કે ઓમ નું મહત્વ આપણા જીવનમાં કેટલું શું છે? ઓમ એ માત્ર શબ્દ નથી, પરંતુ બ્રહ્માંડનો પ્રથમ નાદ છે. ઓમ 3 અક્ષરનો બનેલો છે, અ, ઉ અને મ. અ એટલે સર્જનનું પ્રતીક, ઉ એટલે પાલકનું પ્રતીક અને મ એટલે પરિવર્તન અને સંહારનું પ્રતીક. એટલે ઓમ સમગ્ર સૃષ્ટિમાં સમાયેલો છે. દરરોજ થોડા સમય સુધી શાંત બેસી અને ઓમનો જાપ કરશું તો મનની સ્થિરતા બનશે, એકાગ્રતા વધશે અને આંતરિક શક્તિનો અનુભવ થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે શ્રીમદ ભગવદ ગીતાની અંદર કે અક્ષરોમાં ઓમકાર હું છું. એટલે જ્યારે પણ તમે ઓમ બોલો ત્યારે માત્ર અવાજ ના કરો, પરંતુ તેની સાથે મન, શ્વાસ, ચિત્ત ને જોડો. ટૂંકમાં ઓમ આપણને શું શીખવે છે? મનને શાંત કરો, આત્માને ઓળખો અને પરમાત્મા સાથે જોડાઓ. આવી જ વાતો માટે જો મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરતા રહેજો. જો આપને ગમ્યું હોય તો અવારનવાર આવા વિડિયા દ્વારા આપણે મળતા રહેશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.